સુરેન્દ્રનગર જાણે ખનીજ માફિયાઓનું ઘર બની ગયું હોય તેવી સ્થિતિ છે। ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગરમાં રીતસરના બેફામ બન્યા છે। કોઈને પણ થાય કે રાજ્યમાં બીજા કોઈ શહેર નહીં ને સુરેન્દ્રનગરમાં જ કેમ ખનીજ માફિયાઓ બેફામ થયા છે? હા પ્રશાંત આપેલા તમને ક્યાં પછી બે ગાડી એટલે જે કઈ વાર ચાર આપ્યા હોય તો આગળ કેટલા આપણે એની આગળ એકવાર 5 આપેલા હતા। હાલો એની આગળ 5 આપેલા નો હોય પ્રશાંત અરે ખોટું થોડું બોલું હું ઓનલાઈન જ નાખતો એટલે તમને જોઈન તો હા કારણ કે હું ભેટો ઓછો થતો હોય મારે હે 1000 ઓછા નાખજો 2000 નાખો 4000 શું તમે ભૂલો આ કરો 4000 તો નાખું છું ભલે ભલે હાલો અને તમે તારે વેરીફાઈ કરી લેવાય શું હમણાં આપણું હોય ને ભાઈ આવ જાવ જો મારે લેવાના હોય ને તો સમજી ના ના આ તો એમ ભલામણ હાથો ફોન નતો કર્યો ભલામણ નું નથી તમારે એ તો સંબંધ ની વાત છે એને મને કીધું કે આપણે લીંબડી માં કે ડીવાયએસપી ના વહીવટદાર છે ને કે તમારા હા એ સાચી વાત છે તમારી હા પણ ભલામણ ની વાત નથી આ તો હું તમને વાત કરું ના ના બરોબર અને કઈ પણ તમતાર હોય કેજો હોય છે ગાડી પર અને મારું તો ભાઈ કેવી સિસ્ટમ હું દઈ દઉં મારી ગાડી પોલીસ વાકે ઉભી રહી નહીં મને હાવ સેટિંગ ન હોય અને એ બીજા નંબર ની વાત એ ભાઈ આ તો ઠીક છે તમે આપો એટલે આને ખોટા હેરાન જ કરે એટલે હું લાગત અહીં ચોટીલા લગી ગમે આપણે પૂરા ન આપો કઈ નહીં પણ થોડા ઘણા વ્યવહાર તો સમજવો જ પડે હું આપી જ દઉં ભાઈ બધાને આપી દઉં એવું નથી કારણ કે ગાડી હેરાન થાય હું કોઈથી આવતો નથી બરોબર એ બાજુ ખોટી આપણે ન્યાય ઓળખાણ હોય ને મારે ખોટી કોની ભલામણું કરવી અને ઓળખાણ નું સમજા ભાઈ પ્રશાંતભાઈ બાકી ખરેખર આવી જ નથી મેં કીધું હેરાન જ કરે એના કરતા વહીવટ કરી નાખો હારો ભાઈ ગાડી ઉભી નો રહે આપડી ક્યાંય હા ઉભી નો રહી અત્યારે અમારે મોરવેર થી ગાડી આવતી કોઈ ઉત્સાહથી ન કરે રતનપુર ડ્રાઈવ છે બધાની ગાડી ઉભી રહી અમારી ગાડી મારી ગાડી હવારે નીકળી બરોબર હરદેવસિંહ ફોન કરતો હરદેવ મારી ગાડી ને જવા દેવાની કે જવા દે નંબર પ્લેટ મારી હા હા બરોબર ભલે ભલે કઈ વાંધો એ બાજુ અમાર રાજકોટ હતો તો ઓલો પૂરું કરાવો ભાઈ પૂરું કરાવો અરે સાહેબ હું એ બાજુ આવતો નથી હું કાલક ના આવવાનો હું અને કાલક હું ભૂલ્યા વગર તમારું પૂરું કરી દઈશ 110% ની વાત છે કઈ વાંધો નહીં હાલો। સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર સ્થાનિક પોલીસ તંત્રના ચારે હાથ હોવાનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઈ છે। આ સનસનીખેજ ખુલાસો બીજા કોઈએ નહીં પણ ખનીજ વિભાગના પ્રાંત અધિકારીએ જ કર્યો છે। સુરેન્દ્રનગરના થાનગઢમાં કાર્બોસેલ ખનીજની બેફામ ચોરી થઈ રહી છે અને આવું જ મૂડી પંથકમાં પણ ચાલુ છે। ખનીજ ચોરીના આખા પ્રકરણમાં સ્થાનિક પોલીસ તંત્રની શંકાસ્પદ ભૂમિકાને લઈને વર્ષોથી આંગળી ચીંધાતી હતી, પરંતુ હવે તો તેના ઉપર મંજૂરીની મહોર બીજા સરકારી અધિકારીએ જ મારી દેતા તંત્ર ચોંકી ઉઠ્યું છે। આમ ખનીજ ચોરીમાં જે પોલીસની ભૂમિકા સામે આંગળી ચીંધાતી હતી હવે તો તેનો પૂરેપૂરો હાથ હોવાની વાત જાહેર થઈ છે અને આ વાત જાહેર થવાના પગલે વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું છે। જો પોલીસ તંત્રની આ સ્તર સુધીની ખનીજ માફિયાઓ સાથે મિલીભગત હોય તો પછી ખનીજ ચોરી કાબુમાં ક્યાંથી આવે? તેની સાથે સરકારી તિજોરીને પણ આ ભ્રષ્ટાચારના કારણે જંગી ફટકો પડે છે। આજે લગભગ 1:30 વાગ્યાથી ચોટીલા રાજકોટ હાઈવે ઉપર તેમજ ચોટીલા થાનગઢવાળા રોડ પર અને જરિયા મહાદેવ બાજુના વિસ્તારની અંદર જે જુદી જુદી જગ્યાએ જે ખનીજનું અનધિકૃત વહન થઈ રહ્યું છે અને જે ખનીજની ચોરી થાય છે તે બાબતે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદારની અમારી ટીમો છે એ આ ખનીજ ચોરીને અટકાવવા માટે નીકળેલા હતા। તે દરમિયાન એક જે કિયા કરીને ગાડી હતી એ લગભગ 1:30 વાગ્યાથી અમારી પાછળ સતત રેકીને પીછો કરતી હતી, તો એ ગાડીને અમને મોકો મળે ત્યારે અમારે જપ્ત કરવી એવું ધારેલો અને જરિયા મહાદેવ બાજુના જે રસ્તો છે ત્યાં સુધી એ ગાડી આવેલી એટલે પછી અમે પીછો કરી અને ત્યાં એ ગાડીને ઝડપી પાડી। આ ગાડીને પકડી ત્યારે એમાંથી જે તલાશી લેતા જે 3 મોબાઈલ મળી આવેલ છે એમાં એક મોબાઈલ ઉપર તરત જ ફોન આવેલો, જે ફોન મેં ખુદ રિસીવ કરેલો
અને તેમાં રણજીતસિંહ LCBમાંથી બોલું છું, કેટલા ડમ્પર કાઢવાના છે જેવી હકીકતે વાત કરેલી. ત્યારબાદ તમામે તમામ ગાડીને અને અમારી ટીમ છે એ મોબાઈલને લઈ અને અહીંયા આવી અને એના જે પાસવર્ડને એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે જે નિવેદનો લખાયા છે અને પાસવર્ડ લઈ અને એમની ચકાસણી કરતાં એમાંથી DYSP લીંબડી લખેલ જે વાતચીત થયેલી છે અને સેવ DYSP લીંબડી તરીકે જે નંબર કરેલો છે એની અંદર આ ખનિજ વહન બાબતે છે એ ચર્ચા થયેલી છે. હવે એમાં કોણે વાત કરેલી છે, શું હકીકતો છે એની પણ તપાસ ચાલુ છે. પ્રાંત અધિકારીએ ખનીજ માફિયા ઉપર દરોડો પાડ્યો હતો. તેના પગલે તેમણે માહિતી મળી હતી કે સ્થાનિક પોલીસ જ ખનીજ માફિયાઓની ટ્રકો પસાર કરાવતી હતી. પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાઓના મોબાઈલ જપ્ત કર્યા હતા અને તેમાં સુરેન્દ્રનગર અને લીંબડીના DYSPના નંબર મળી આવ્યા છે. હવે જે પ્રાંત અધિકારીએ આ વાત કરી તે અધિકારી હરીશ મકવાણા ખનીજ માફિયાઓનું ચેકિંગ કરતા હતા. તેમની કારનો લાંબા સમયથી એક થાર પીછો કરતી હોવાનું તેમણે જોયું હતું. તેમણે જોયું કે આ કાર તેમની રેકી કરતી હતી. તેઓ જ્યાં પણ જતા હતા ત્યાં કાર તેમની પાછળ જતી હતી. આના પગલે તેમણે તેમનો પીછો કરનાર કારને ટ્રેક રાખવાનો પ્રારંભ કર્યો. સળંગ 2 મહિના સુધી કાર પર વોચ રાખ્યા પછી કારને ચોટીલા ખાતે જપ્ત કરવામાં આવી. કારમાં બેઠેલા 2 ખનીજ માફિયાઓની અટકાયત કરવામાં આવી. આ માફિયાઓની અટકાયત કરવામાં આવતા તેમની પાસેના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા. તેમાં મોટા કાંડનો ખુલાસો થયો. પ્રાંત અધિકારીએ પકડેલા ખનીજ માફિયા પાસેથી જપ્ત કરવામાં આવેલા મોબાઈલમાં સુરેન્દ્રનગર અને લીંબડીના DYSPના નંબર નીકળી આવતા તે ચોંકી ગયા હતા. આ સિવાય તેમની વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડ પણ આ માફિયા પાસે હતું. આ વાતચીત લેતી દેતીની હતી. હવે પ્રાંત અધિકારી પાસે DYSPની ખનીજ માફિયા પાસે આ પ્રકારની વાતચીતનો રેકોર્ડ આવે તો પોલીસ વિભાગમાં તોફાન મચી જાય તે સ્વાભાવિક છે. આના પગલે સુરેન્દ્રનગરનો પોલીસ વિભાગ એકદમ હરકતમાં આવી ગયો છે. આખા વિવાદ પર ધાક પીછોડો કરવા માટે તપાસનો કાર્યક્રમ ચાલુ કરી દેવાયો છે. પ્રાંત અધિકારીએ પકડેલા ફોનમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ જોડે રહીને ટ્રકો પસાર કરાવતો હોવાની માહિતી મળી છે. આના પગલે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી બેરોકટોક ચાલે છે. તો માફિયાઓ પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલમાં સ્પષ્ટ લખ્યું છે કે લીંબડી DYSP અને સુરેન્દ્રનગર DYSP. વિડીયો જે છે મીડિયાના ગ્રુપમાં મૂકવામાં આવેલા હતા અને એ સિવાય સ્ક્રીનશોટ અને સાથે એક લખાણ મૂકવામાં આવેલું હતું. આ જે વિડીયો, સ્ક્રીનશોટ અને લખાણ જે છે પોતે પ્રાંત અધિકારી SP મકવાણા સાહેબ જે છે એમના દ્વારા મૂકવામાં આવેલું હતું. લખાણમાં એવું હતું કે ખનીજ માફિયા પ્રશાંત કુમાર સાથે DYSP લીંબડીની વાતચીત અને એની સાથે જે સ્ક્રીનશોટ હતા એમાં એક નંબર ઉપર દેખાય છે અને એ નંબર જે છે એ DYSP લીંબડી તરીકે સેવ કરવામાં આવેલો છે. સાથે સાથે કોલની જે છે તમામ હિસ્ટ્રી જે છે એમાં સ્ક્રીનશોટમાં દેખાય છે. જે કથિત નંબર જે છે એ મારો નથી. આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે એમાં પણ DYSP લીંબડી તરીકે એ નંબર બતાવે છે. જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે. આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે. પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને અને એના લીધે કોલરમાં બતાવતું હોય. આ બનાવના પગલે લીંબડીના DYSPએ સ્પષ્ટતા કરી છે કે ખનીજ માફિયાએ જે નંબર સેવ કર્યો છે તે મારો નથી. આગામી દિવસોમાં સુરેન્દ્રનગરમાં આ મામલો વધારે ગરમી પણ પકડી શકે છે. એક રીતે કહીએ તો આ મુદ્દાને લઈને ખનીજ વિભાગ અને સુરેન્દ્રનગર પોલીસ વિભાગ સામસામે આવી જઈ શકે છે. ખનીજ વિભાગના પ્રાંત અધિકારીએ પોલીસનો ભ્રષ્ટાચાર પકડ્યો છે તો પોલીસ આગામી દિવસોમાં વળતો ઘા કરીને ખનીજ વિભાગનો ભ્રષ્ટાચાર પકડીને વળતો પ્રહાર પણ કરી શકે છે. કોઈ પણ સરકારી વિભાગ સદંતર ભ્રષ્ટાચાર વિહીન હોય તેવું બને જ નહીં. તેથી આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને સરકારના બંને વિભાગો સામસામે એકબીજાના કૌભાંડનો પર્દાફાશ કરીને સ્કોર સેટલ કરી શકે છે. SDM શ્રી ચોટીલાને અમુક ઇસમો પોતાની રેકી કરતા માલુમ પડેલા જેની તપાસ કરતા ઇસમો ભાગી ગયેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં
પોલીસ અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા. તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા. એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી. જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક કારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમસી ચોટીલા આવેલ હોવાનું જણાઈ આવે છે. ખનિજ વિભાગના જ પ્રાંત અધિકારીએ ઘટસ્ફોટ કરતા હાલમાં તો પોલીસ વિભાગ બેકફૂટ પર છે, જ્યારે ખનિજ વિભાગની કચેરી ગેલમાં છે. કારણ કે ખનિજ ચોરીના મુદ્દે ખનિજ વિભાગ પર ખાસા માછલા ધોવાયા છે અને તેના ઉપર ખનિજ માફિયાઓ સાથે મિલીભગતના આરોપ મૂકવામાં આવ્યા છે. હવે ખનિજ માફિયાઓ સાથે પોલીસની મિલીભગત બહાર આવતા જ ખનિજ વિભાગને હાશ થઈ છે. હવે આ મુદ્દે આગામી દિવસોમાં પોલીસ વિભાગ આખા પ્રકરણ પર ઢાકપીછોડો કરવામાં કયા પ્રકારની વ્યૂહરચના અપનાવે છે અને ખનિજ વિભાગ સાથે આખા મુદ્દાની કઈ રીતે પટાવટ કરે છે તે જોવાનું રહેશે. આ માટે શું તે ખનિજ વિભાગના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે કે પછી ખનિજ ચોરીની કાળી કમાણીમાંથી તેમનો પણ ભાગ પાડશે તે જોવાનું છે.